વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમને કીધું હતું તેમ 12 સાયન્સના સંકલનના ગુજકેટમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો સાથે ચર્ચા કરીશું દોસ્તો. ખૂબ સરસ બેઝિક સિદ્ધાંતો સાથે પ્રશ્નો પૂછાતા રહ્યા છે. I is equal to minus e to e log e raised to 5 minus x raised to 5 divided by e raised to 5 plus x raised to 5 dx. આનો આન્સર માર્ચ 2014 માં પૂછાયેલો આ ક્વેશ્ચન છે આપણો. હવે અહીંયા દોસ્તો બેસિક નિયમ શું છે એવું હું તમને જણાવી દઉં કે ઇન્ટિગ્રેશન ફ્રોમ માઇનસ a to a f of x dx is equal to 0 જો f of x અયુગ્મ વિધેય હોય. રાઈટ. હવે સેકન્ડ ક્વેશ્ચન ઉભો થાય સર અયુગ્મ વિધેય એટલે શું, તો એ પણ સમજી લઈએ કે જો f of minus x is equal to minus f of x થાય તો f અયુગ્મ વિધેય થાય. આ વિધેયને હું f of x તરીકે કન્સિડર કરી લઉં. f of x બરાબર log e raised to 5 minus x raised to 5 divided by e raised to 5 plus x raised to 5. ઓકે. હવે x ની જગ્યા પર હું minus x સબસ્ટિટ્યુટ કરી દઉં. x ની જગ્યા પર minus x સબસ્ટિટ્યુટ કરી દઉં એટલે minus x raised to 5 e raised to 5 plus minus x raised to 5. ધ્યાનથી જોતા રહો દોસ્તો. So f of minus x is equal to log e raised to 5 ઓછા 1 ની 5 ઘાત એ -1 થશે. -1 raised to 5 is -1. એ માઇનસ માઇનસ પ્લસ કરી દેશે અને અહીંયા e raised to 5 minus x raised to 5. હવે દોસ્તો એક બેઝિક શીખવા જેવું છે. જો log a by b is equal to log a minus log b લખાય log ના નિયમ પ્રમાણે. માઇનસ કોમન લઈશું તો log b minus log a લખાશે. સો minus log b by a by b નું log a minus log b લખ્યું તો log b minus log a નું minus log b by a લખાશે. એટલે હવે અહીં તમે જુઓ log a by b નું log b by a કર્યું તો આગળ માઇનસ ચિહ્ન આવી જાય છે. મારા fx ને જોઈશ તો મને એવી ખબર પડે છે કે અંશમાં માઇનસ કાઢ છે જ્યારે અહીંયા છેદમાં છે એટલે હું આ નિયમ લગાવી દઉં. સો માઇનસ log right and this is our f of x. તો બેઝિક વ્યાખ્યા મુજબ તો આપણને f of minus x minus fx મળ્યું એટલે આપણું આ વિધેય અયુગ્મ વિધેય બની ગયું. કેવું વિધેય? અયુગ્મ. અને જો અયુગ્મ વિધેય હોય તો ઇન્ટિગ્રેશન 0 થાય. મતલબ આનો જવાબ 0 આવશે. સરસ સિદ્ધાંત છે. 3 વખત આ પદ્ધતિના પ્રશ્નો આવ્યા છે ગુજરાત બોર્ડ અને ગુજકેટમાં. ચેક કરી લો દોસ્તો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધારો. તમને બહુ જ ફાઇન પ્રશ્નો આવવાના છે. ગુજકેટના પ્રશ્નો, ગુજરાત બોર્ડના પ્રશ્નો બહુ મજાના હોય છે, ઇન્ટરેસ્ટિંગ. અને સિદ્ધાંત ક્લિયર હોય તો ખરેખર મજા આવે આપણને. I is equal to sin raised to 98x divided by cos 100x dx is equal to 2007 ના ગુજકેટમાં પૂછાયેલો આપણો આ પ્રશ્ન. ઓકે, બેઝિક જે નિયમ લાગે છે દોસ્તો એ તમારે જાણવો જરૂરી છે. fn x into f dash x dx is equal to f of n plus 1x divided by n plus 1 plus constant c. MCQ ના લેક્ચરોમાં બી આપણે આની ચર્ચા કરી છે.
વિધેય હોય, એની કોઈક ઘાત હોય અને આ વિધેયનું વિકલન બાજુમાં બેઠું હોય તો ડાયરેક્ટલી તમે જવાબ લખી શકો છો. આ સિદ્ધાંત પર આ ક્વેશ્ચન ડેવલપ થાય છે. sin 98x 100 માંથી 98 અને બાકીના બે સાઈડ પર મૂકીએ 98 ને 100 પૂરા થઈ જશે. sin by cos એટલે tan 98x and 1 by cos વર્ગ is sec વર્ગ. વાત પતી ગઈ છોકરાઓ. આ fx થઈ ગયો, આ n થઈ ગયો અને અહીંયા જે છે f dash x છે. જો હું આને fx ગણું, આ n ગણું, આ f dash x છે જ, તો નિયમ બની ગયો આપણો. તો જવાબ આવશે 10 raised to 99 divided by 99 plus some constant c. નજર નાખી લો ઝડપથી. ઓકે, ચાલો. થર્ડ ક્વેશ્ચન પણ બેસિક સિદ્ધાંત પર જ બનેલો ક્વેશ્ચન છે. I is equal to x cos x divided by x sin x plus cos x whole square dx. આ 2007 નો ક્વેશ્ચન છે. અહીંયા સેમ સિદ્ધાંત પર વર્ક થાય છે જે હું હમણાં સમજાવી ચૂક્યો અને આગલા ક્વેશ્ચનમાં જે સિદ્ધાંત લાગ્યો હતો તે. મિત્રો, d by dx x sin x plus cos x શું થાય એ જરા જાણી લો તો આખો દાખલો તમારો મસ્ત મગજમાં બેસી જશે. આનું વિકલન શું થાય? તો અહીંયા તો ગુણાકારનો નિયમ લાગે, બરાબર. એક વિધેય બહાર, બીજાનું વિકલન, બીજું બહાર, પહેલાનું અને cos x નું વિકલન માઇનસ sin x કેન્સલ થઈ જશે. તો એ વસ્તુ તો અહીંયા બેઠેલી છે. એટલે હવે x sin x plus cos x whole raised to minus 2 and this x cos x. આને તમે ઓળખી જ લો કે આ ભાઈ કોણ છે, તો કે આ તો વિકલન છે આનું. આનું વિકલન આ રહ્યું. એટલે આપણો fx થઈ ગયો, આ n થઈ ગયો અને આ જે છે એ f dash x થશે. તો નિયમ મુજબ શું લખીશું? x sin x plus cos x whole raised to -1 plus c. so minus આ -1 ને છેદમાં લઈ જાઓ તો પ્લસ થઈ જશે. x sin x plus cos x plus constant c. જોઈ લો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર લઈ જઈએ. ચાલો આપણે integration x sin x divided by x cos x minus sin x minus 1 dx is equal to શું થાય એ તમારે જોવાનું છે. એક સિદ્ધાંત મેં આવો પણ સમજાવ્યો છે દોસ્તો. f dash x divided by fx dx હોય, છેદનું વિકલન અંશમાં હોય તો એનો જવાબ log mod fx plus constant c. રાઈટ? તો અહીંયા એ સિદ્ધાંત બેઠેલો છે. કેવી રીતે? તો કે આનું વિકલન ચેક કરી લો ને. હવે જો સૂત્રો આવડે, એક નજરમાં આ વસ્તુ મગજમાં બેસશે તો જ તમને આગળ ગણતરીની મજા આવશે કે ભાઈ આનું વિકલન અહીંયા બેઠેલું છે, ખબર પડી જવી જોઈએ. એક બાર, બીજાનું વિકલન,
બીજું બહાર પહેલાનું માઇનસ કોન્સ્ટન્ટ sin x નું cos x અને અચળનું 0 આ કેન્સલ થઈ જશે એટલે માઇનસ x sin x આનું વિકલન આવે એટલે છેદ બેઠો છે એનું વિકલન માઇનસ સાઇન સાથે જોઈએ એટલે 1 માઇનસ 12 અને 1 માઇનસ અંદર કરી દો ને એટલે આપણું કામ સરસ થઈ જશે બરાબર એક માઇનસ અને બીજો એક માઇનસ 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 પ્લસ થશે હવે છેદનું વિકલન અંશમાં આવી ગયું તો માઇનસ log x cos x minus sin x minus 1 પ્લસ કોન્સ્ટન્ટ c પરિણામોની વ્યવસ્થિત રીતે નોંધ રાખતા રહેજો દોસ્તો બહુ જરૂરી વસ્તુઓ હોય છે આપણા માટે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન इंटीग्रेशन ऑफ f of x dx बराबर खाली जगह ज्યાં fx बराबर 2007 2008 2007x 2008x સંકલન અને નિશ્ચાયક બંને સાથે આયા છે તો આમાં થોડીક કાળજી કરવા જેવી છે a0 B1 C2 અને D અચળ આવા જવાબો વિકલ્પોમાં માનો કે મૂક્યા છે તો દોસ્તો દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય શોધશો તો 0 આવી જશે આ બેનો ગુણાકાર ઓછા આ બેનો ગુણાકાર ઓબ્વિયસલી f of x 0 થશે એટલે ઇન્ટિગ્રેશન ઓફ 0 dx રાઈટ તો દોસ્તો આ તો 0 થઈ ગયું પણ સંકલનનો અચળ તો હોય ને નોંધી લો મગજમાં વસ્તુ આ તો 0 થશે પણ સમ કોન્સ્ટન્ટ c તો લખ્યો છે ને સંકલનનો અચળાંક તો આવશે એટલે જવાબ અચળ લખવાનો બરાબર આનો જે કઈ વાત થશે એ તો 0 થઈ જશે પણ પ્લસ c અચળ તો આવવાનો જ છે એટલે આન્સર અચળ આવશે ક્લિયર ઓકે હવે દોસ્તો ફરી પાછા બોર્ડ એક્ઝામમાં બી આપણે આ સિસ્ટમને સોલ્વ કરેલી છે a log x plus x log a 2009 માં પૂછાયેલો છે ગુજકેટમાં તો અહીંયા આ a x ની ઘાતમાં જતો રહેશે એટલે e raised to log a n log x નિયમ છે n log x is equal to log x raised to n એ નિયમ પ્રમાણે x એની ઘાતમાં જતો રહેશે ને a x ની ઘાતમાં જશે બીજી જે વાત હું તમને વખત કહેતો આવ્યો છું એ મુજબ આ x થશે તો e log એટલે આ x raised to a plus a raised to x બંને તમારા સ્ટાન્ડર્ડ ફોર્મ છે પ્રમાણિત સૂત્રો છે હું નહીં બોલું તો બી તમે જવાબ લખી દેવાના છો x raised to a plus 1 divided by a plus 1 અને બોલો ચાલો a raised to x નું સંકલન a raised to x log a plus some constant c જોઈ લો ઓકે હવે મજાનો પ્રશ્ન 2010 માં પૂછાયેલો जो इंटीग्रेशन x minus 1 whole square divided by x square plus 1 whole square dx is equal to tan inverse x plus f of x plus c તો f of x 2010 માં પૂછાયેલો આ પ્રશ્ન છે લેફ્ટ સાઈડમાં જે ઇન્ટિગ્રેશન છે એનો જવાબ અહીંયા આપ્યો છે તમારે કમ્પેર કરવાનો પહેલા આનું ઇન્ટિગ્રેશન કરી લઈએ આપણે રાઈટ તો
આનું વિસ્તરણ કરીશ તો x² - 2x + 1 x² + 1 હોલ સ્ક્વેર dx આવશે. હવે x² + 1 - 2x x² + 1 હોલ સ્ક્વેર dx ગ્રુપ બનાવી દેજો x² + 1. કારણ જ્યારે હું છેદ છૂટા પાડી દઈશ તો એક ઘાત ઉડી જશે એટલે x² + 1 dx અને 2x x² + 1 હોલ સ્ક્વેર dx. હવે આ તો તમારું tan inverse x સૂત્ર જ છે, પરંતુ આ બાજુ જો આગળ વધારું હું તમને આનો જવાબ લખી આપે થોડીક વાર પછી. હવે આ જે વસ્તુ છે દોસ્તો x² + 1 - 2 કરી દો. કેમ? તો કે હમણાં જ હું તમને સમજાવી ચૂક્યો કે જો fx and f'(x) હોય તો શું જવાબ લખાય. એટલે આ માઈનસ બનાવી દીધી ઘાત. આનું વિકલન 2x જે ઓલરેડી છે જ આપણી પાસે. હવે બરાબર બેઠું વાત મગજમાં. આ x² + 1 નું વિકલન 2x થાય એટલે આને હું ઉપર લઈ ગયો તો આ fx and f'(x) fx and f'(x) એટલે હવે ઇન્ટિગ્રેશન આપશે tan inverse x રાઈટ માઈનસ હવે આનો જવાબ આવશે x² + 1 - 1 પ્લસ કોન્સ્ટન્ટ c માઈનસ માઈનસ પ્લસ બની જશે અને નેગેટિવ નું પોઝિટિવ tan inverse + c તો fx શું તો ખબર પડી ગઈ કે fx એટલે 1/x² + 1. બિલકુલ સરસ. ઓકે, આગળ વધીએ. ચાલો દોસ્તો, આ ગુજકેટ અને ગુજરાત બોર્ડના MCQ નું કામ પૂરું થશે એટલે હું IMP દાખલાઓની સિરીઝ ચાલુ કરીશ આ જ ચેપ્ટરની, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 14 માર્ક્સ સુધી તમે આમાંથી માર્ક્સ કવર કરવાના છો. I = e⁻x - 1 plus x⁻e - 1 divided by e⁻x plus x⁻e dx 2011 માં પૂછાયેલો છે. હવે થોડુંક ચાલાકીનું કામ. જો e⁻x નું વિકલન શું થાય? છેદનું વિકલન અંશમાં થઈ જવું જોઈશે. e⁻x નું વિકલન શું થાય? તો કે e⁻x જ્યારે અહીંયા શું છે? e⁻x - 1 છે. તો હું e વડે ભાગું અને e વડે ગુણી નાખું તો બહુ બધી સરળતાઓ તૈયાર થશે. આપણા e વડે ભાગ્યા અને e વડે ગુણ્યા so 1/e આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો. હવે ઘણા બધા મિત્રો વાત ઓળખી ચૂક્યા છે. છેદનું વિકલન અંશમાં થઈ ગયું. e⁻x નું e⁻x x⁻e નું x⁻n ના નિયમ પ્રમાણે xn - 1 છેદનું વિકલન અંશમાં તો log e⁻x plus x⁻e plus some constant c. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. એ પણ 2011 માં જ પૂછાયેલો ક્વેશ્ચન છે. I = x³ divided by x - 1 dx plus 1 divided by 1 - x dx. સિમ્પલ ક્વેશ્ચન છે દોસ્તો, એવું કોઈ અઘરું કામ છે નહીં આમાં. જો તમે અહીંયા ધ્યાનથી જોશો તો આ x - 1 છે ને આ 1 - x છે તો માઈનસ કોમન લઈ લો ને. માઈનસ કોમન લઈ લઈએ. હવે સંકલનના કાર્ય નિયમ મુજબ એમને એક જ સંકલનમાં લઈ લઈએ. x³ - 1 x - 1 dx. ઓકે, હવે પાડી દો. x - 1 x² plus x plus 1. ગણિતમાં આ બેઝિક વાતોની બહુ જ જરૂર છે. નાની સરખી ગડબડ બી મુશ્કેલી કરી દેશે. કેન્સર. અને હવે
બાકી બચ્યા જે છે એ આ રહ્યા, તો x ક્યુબ બાય 3 x સ્ક્વેર બાય 2 પ્લસ x પ્લસ સમ કોન્સ્ટન્ટ. આમાં વિકલ્પોમાં થોડીક અલગતા લાયા છે દોસ્તો. લસા 1/6 લઈ લો તો 2x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર પ્લસ 6x પ્લસ કોન્સ્ટન્ટ c, એક આ વસ્તુ. ત્યારબાદ x સામાન્ય લઈ લીધો છે, x/6 2x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 6. વિકલ્પોમાં જે જુદી જુદી વાતો હતી એમાં આવી વેરાયટી એ લોકોએ લીધી છે. મતલબ અહીંયા સુધી સિમ્પલી સોલ્વ કરેલો જ છે આપણે, પરંતુ MCQમાં એના વિકલ્પોમાં આ પ્રમાણે કેલ્ક્યુલેશન આગળ લેવડાયેલું છે. ઓકે, ચાલો જોઈ લો. એટલે હું નવા પ્રશ્ન તરફ જાઉં. હવે બહુ જ સરસ પ્રશ્ન આવી રહ્યો છે દોસ્તો. I is equal to e raised to e raised to e raised to x e raised to e raised to x e raised to x dx. આ પણ 2011 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આવા તો ઘણી બધી વખત પ્રશ્નો પૂછાયા છે. હું આના બરાબર t આદેશ લઈ લઉં તો દોસ્તો ચેઇન રૂલ મુજબ હું આને x સમજી લઉં ને, હું આને x સમજી લઉં તો e raised to x નું e raised to x થાય. અને મેં જેની ધારણા કરી એનું ફરી વિકલન. શાંતિથી એકવાર ફરી રિપીટ કરીએ. આને હું x સમજું છું એટલે e raised to x નું e raised to x અને જેની ધારણા થઈ એનું ફરી વિકલન. તો આટલી બધી વાતો એ તો dt બનાવી દેશે અને e raised to x આ જે દેખાય છે એને મેં t લખ્યો, e raised to x બરાબર t. એટલે તમારું ઇન્ટિગ્રેશન e raised to t અને આના બરાબર dt થાય. તો e raised to t નું e raised to t પ્લસ કોન્સ્ટન્ટ t ની કિંમત પાછી આપી દો. આ તમારો જવાબ. આવી જ રીતે 2 raised to 2 raised to 3 raised to 3 raised to 3 અને 5 raised to 5 raised to e ની જગ્યાએ 5 5 કરીને પ્રશ્ન પૂછાય છે. જોઈ લો ખૂબ શાંતિથી. ખૂબ સરસ ને ખૂબ અગત્યનો પ્રશ્ન છે દોસ્તો આ. હવે આગળ વધીએ. I is equal to x square x cube minus 1 x cube plus 4 dx 2011 માં જે પૂછાયેલો આપણો આ પ્રશ્ન છે. ઓકે, ચાલો દોસ્તો હવે અહીંયા x cube minus 1 બરાબર t લઈ લઈએ ને આપણે. x cube minus 1 બરાબર t લઈ લઈએ તો 3x square dx બરાબર dt. x cube નું 3x square અચળનું 0 t નું dt. આપણી પાસે જે વસ્તુ છે એટલી રાખીએ તો x square dx બરાબર dt by 3 થશે. x square dx is equal to dt by 3 થશે. so 1/3 dt. હવે ધ્યાનથી જોજો, આ તો મેં t કહી દીધો છે અને x cube plus 4 ને x cube minus 1 તો મારે રાખવો જ છે. હવે બીજા હું કેટલા કરી દઉં તો કે +5 કરી દો સર. અને હું આવી રીતે લખું તો શું વાંધો છે. હવે આને આપણે t કીધો છે એટલે આ વસ્તુ થશે t + 5. ફરી બોલું, x cube plus 4 ને
મેં જે આદેશ લીધો છે એ પ્રમાણે x³ - 1 + 5 ઓછા 1 વત્તા 5 એટલે 4 થશે, તો t + 5 થઈ ગયા। હવે આ જે વાતો છે દોસ્તો એને હું આ રીતે લખી દઉં, t + 5 - t, જોતા રહેજો, સરસ ધ્યાનથી। તો અહીંયા અંશમાં મારો 1 હતો, પણ આ વખતે 5 થઈ ગયો, એટલે છેદમાં બીજા 5 આપી દો, 1/15, છેદ છૂટા પાડીશું ત્યારે 1/t, t + 5 dt થશે। હવે આ કેલ્ક્યુલેશન આગળ, 1/15 log mod t + 5 પ્લસ કોન્સ્ટન્ટ છે, સો 1/15 log mod t છેદમાં t + 5। હવે જે કિંમત છે પાછી આપી દો એને, t એટલે x³ - 1 અને આ x³ - 1 પ્લસ એટલે x³ + 4, t નું જે મૂલ્ય છે એને મેં પાછું આપી દીધું। ચેક કરી લો દોસ્તો। ઓકે, ચાલો દોસ્તો, હવે લાસ્ટ એક્ઝામ્પલ તમારા માટે। I = cube root 10x। બહુ જ સિમ્પલ પ્રશ્ન પૂછી કાઢ્યો છે આ છે ગુજરાત બોર્ડ 2012 માં પૂછાયેલો, ગુજરાત બોર્ડમાં પૂછાયેલો આ એક ક્વેશ્ચન રાખ્યો છે મેં અહીંયા। હવે આ 10x હોલ રેઝ ટુ 1/3 અને 1 cos વર્ગ એટલે sec વર્ગ, ઓકે, 10x રેઝ ટુ 1/3 1 cos વર્ગ એટલે sec વર્ગ, આ fx, આ n અને 10x નું વિકલન sec વર્ગ x, તો 10x 4/3 બરાબર, 1 + 3 એટલે 4/3 અને છેદના 4/3 3/4, ક્લિયર। હવેનો આ જે પ્રશ્ન છે દોસ્તો એ તમારા માટે છે, sin 2020x cos 2022x dx, આનો શું જવાબ આવશે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખી આપવાનો છે, રાઈટ। ખૂબ ધ્યાનથી મહેનત કરશો તો મજા આવશે જ આવશે। લેક્ચર નંબર 4 માં આપણી જે ગુજરાત ગવર્મેન્ટની એક્સ્ટ્રા બુક છે નમૂનાના પ્રશ્નપત્રોમાંથી, એમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું દોસ્તો। અને ત્યારબાદ 2-3 લેક્ચર એવા રાખીશું જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે જે બોર્ડ એક્ઝામમાં નથી પૂછાયા પણ છતાં મહત્વના પ્રશ્નો છે, એ પણ આપણે ચર્ચા કરીશું। મળીએ છીએ નવા લેક્ચરમાં।